વિદ્યાર્થી મિત્રો, અગાઉના પીરિયડોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ ટેન્સીસ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે એક નવા વ્યાકરણના એટલે કે ભાષાકીય સેન્ટેન્સના એક નવા પ્રયોગ તરફ જઈ રહ્યા છે અને જેને આપણે વોઇસ તરીકે ઓળખવાના છે. ગુજરાતી ભાષામાં આપણે એને કર્તરિક રચના અને કર્મણી રચનાઓ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજી ભાષામાં આપણે એને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તરીકે ઓળખવાના છે. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના સંદર્ભમાં જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે એક બાબત ઉપર આપણે ધ્યાન રાખવું પડશે કે એક્ટિવ શબ્દ આપણે સાંભળેલો તો એક્ટિવનો નોર્મલ મિનિંગ આપણે એવું કરીએ છીએ કે એક્ટિવ એટલે ચપળ, સક્રિય, જ્યારે પેસિવનો અર્થ થાય નિષ્ક્રિય. વ્યાકરણના સંદર્ભમાં આપણે ગુજરાતી ભાષામાં કર્તરી કર્મણી પ્રયોગ શીખ્યા ત્યારે તમને સારી રીતે યાદ હશે કે હું સફરજન ખાઉં છું, તો કર્મણી પ્રયોગમાં આપણે બોલતા હતા કે મારાથી સફરજન ખવાય છે. સાથે સાથે બીજા એવા કેટલાક ઉદાહરણ જોઈએ કે તમે ક્રિકેટ રમો છો તો તમારાથી ક્રિકેટ રમાય છે. તમે કોઈક વસ્તુ પરચેસ કરતા હો, ખરીદી કરતા હો, દાખલા કે તમે પતંગ ખરીદો છો તો તમારાથી પતંગ ખરીદાય છે. તો અહીંયા આપણે મારાથી, તારાથી અથવા તો તમારાથી, તેનાથી આવા બધા શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ. અહીંયા જે થી શબ્દ વાપર્યો છે અંગ્રેજી ભાષામાં થી, બીજો શબ્દ છે થકી અને વડે. આ શબ્દો માટે એક જ શબ્દ લેવાનો થાય છે બાય. કારણ કે આપણે આ જ વસ્તુ મારા વડે પતંગ ઉડાડાય છે, મારા વડે વસ્તુ ખરીદાય છે, આવા બધા શબ્દ પ્રયોગો થાય છે. તો આ ગુજરાતી ભાષાની વાત કરી. અંગ્રેજી ભાષાની વાક્ય રચનામાં આપણે થોડા ઘણા ચેન્જીસ કરવાના થાય છે, એ આપણે જોઈ લઈએ. પણ એ જોઈએ પહેલા આપણે અંગ્રેજી ભાષામાં વર્બ ફોર્મને થોડાક ધ્યાનમાં લેવા પડશે. આપણે કેટલાક વર્બ ફોર્મ ફોર એક્ઝામ્પલ આપેલા છે. આપણે જ્યારે એક્ટિવ અને પેસિવ શીખી રહ્યા છે ત્યારે આપણી પાસે જે ક્રિયાપદ આપણને આપેલું છે, જે વર્બ આપેલું છે, એ વર્બના ત્રણેય ફોર્મ આપણને ખબર હશે તો આપણું કામ વધારે સરળ થઈ જવાનું છે. દાખલા તરીકે જો આપણને અહીંયા એટ એટલે ખાવું આપણને ખબર છે તો ઈટનું રૂપ આપણે પાસ્ટ ટેન્સમાં એટ આપ્યું છે અને એનું ભૂતકૃતનું રૂપ એટલે કે પીપી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ઈટન આપ્યું છે. સ્પીક બોલવું, સ્પોક બોલ્યો અને સ્પોકન. રાઇટ લખવું, રોટ લખ્યું, રિટન લખેલું. ગીવ આપવું, ગેવ આપ્યું, ગીવન આપેલું. ફ્લાય ઉડવું, ફ્લ્યુ ઉડ્યું, ફ્લોન ઉડેલું. તો આ પ્રમાણે કટના અહીંયા એક બાબત છે કે કટના ત્રણેય રૂપો સરખા છે. તો આપણી પાસે વર્બ ફોર્મમાં નિયમિત અનિયમિત રૂપો અગાઉ આપણે પાસ્ટ ટેન્સ શીખ્યો ત્યારે આ વાત કરી ચૂક્યા છે. તો કેટલાકના ત્રણેય રૂપો સરખા થાય છે, કેટલાકના બે રૂપો સરખા થાય એ પણ તમને અહીંયા થોડાક એક્ઝામ્પલમાં લીધું છે. દાખલા કટના ત્રણેય સરખા છે, કટ કટ કટ. એની સામે બાય, કેચ, આ બે વસ્તુમાં અને ડગ કે આ જે નીચે શબ્દો આપ્યા છે એના બીજા ત્રીજા રૂપો સરખા છે. બાય ખરીદવું, બોટ ખરીદ્યું, બોટ ખરીદેલું. કેચ પકડવું, કોટ પકડ્યું, કોટ પકડેલું. અહીંયા સરખા રૂપો જોવા મળે. ડીગ ખોદવું, ડગ ખોદ્યું, ડગ ખોદેલું. ટીચ ભણાવવું, ટોટ ભણાવ્યું અને ટોટ ભણાવેલું. અહીંયા રૂપો સરખા જોવા મળે. તો આપણે આ ક્રિયાપદના રૂપોની જરૂર જ્યારે એક્ટિવ અને પેસિવ શીખી રહ્યા છે ત્યારે પડવાની છે. હવે બીજી વસ્તુ છે કે સૌ પ્રથમ આપણે જ્યારે વાક્ય આપેલું છે, જુઓ મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે તમને એક વાક્ય આપ્યું છે, આઈ ઈટ એન એપલ. આઈ કર્તા છે, ઈટ ક્રિયાપદ છે અને એન એપલ એ કર્મ છે. હવે અહીંયા મેં બે શબ્દો લખેલા છે, ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ. આની ચર્ચા પહેલા કરીએ તો અહીંયા ટ્રાન્ઝિટિવ એટલે શું? તો શબ્દનો ગુજરાતી અર્થ આપણે લીધો છે સકર્મક એટલે કે કર્મ સાથેનું. કર્મ સાથેનું છે તો અહીંયા અકર્મક શું કામ લખ્યું, ઇન્ટ્રાન્ઝિટિવ શું કામ લખ્યું? તો આપણે જ્યારે કોઈ પણ વાક્ય બોલીએ છીએ ત્યારે એ વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો જોવા મળતા હોય છે. પણ ક્યારેક એવા પણ વાક્યો જોવા મળશે કે જેમાં કર્મનો ઉપયોગ ન થયો હોય. દાખલા કે આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે શાળામાં જઉં છું. અહીંયા તમે કર્તા મળી જશે, આઈ ક્રિયાપદ છે, ગો ટુ સ્કૂલ એ આપણી સ્થળ બતાવ્યું છે, આપણી ડેસ્ટિનેશન છે, પણ એ કર્મ નથી. તો પ્રશ્ન ઉભો થાય કર્મ શોધવું કઈ રીતે? હવે વાક્યમાં કર્મ નથી એને તો ઇન્ટ્રાન્સિટિવ કહી દીધું એટલે આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈ લીધું. તો અહીંયા કર્મ શોધવા માટે જ્યારે કોઈ પણ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો તો મળતો જવાબ એ કર્મ થશે. દાખલા કે ઈટ ખાવું, પ્લે રમવું. ઈટમાં ખાવું તો શું ખાધું, શું ખાવું છે
જવાબ મળશે એન એપલ. રમવું, શું રમવું? તો ક્રિકેટ મળશે. ટીચીસ, અહીંયા આપણે સાદા વર્તમાનકાળનો નિયમ લાગુ પાડેલો છે કે ત્રીજા પુરુષ એકવચનમાં એસ લાગે. મેથ્સ, અહીંયા મેથ્સ સબ્જેક્ટ તરીકે લીધેલું છે. શું શીખવ્યું? તો મેથ્સ. લાઈક, ગમવું, શું ગમે છે? ફોટોગ્રાફી. કેચીસ, પકડવું, શું પકડ્યું? તો બોલ. સેલિબ્રેટ, ઉજવવું, શું ઉજવ્યું? તો રક્ષાબંધન. તો આ પ્રમાણે શું વાળા પ્રશ્નો, શુંથી જો આપણે પ્રશ્ન પૂછીએ ને જે જવાબ મળે છે એને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે કર્મની આપણને સમજ પડી ગઈ છે. કર્તા વાક્યની શરૂઆતમાં જ છે. કર્તા પછી તરતના ક્રમમાં ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી કર્મ મૂકેલું છે. અહીંયા આપણે ધ્યાને રાખવાનું કે હાલ જે આપણને 5-6 એક્ઝામ્પલ આપેલા છે, આ 6 એક્ઝામ્પલ આપણે સાદા વર્તમાનકાળમાં લીધેલા છે. તો સાદા વર્તમાનકાળને આપણે પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એના સંદર્ભમાં આપણે શીખી રહ્યા છે. જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જવું એટલે કે કર્તા જે સક્રિય છે એના બદલે કર્મને પ્રધાનતા આપી કર્મને મુખ્ય બનાવવું. આપણે પહેલા જ વાત કરીએ કે કર્મને મુખ્ય બનાવવું છે. તો આ કર્મને મુખ્ય બનાવવું એનો મતલબ કર્મને આગળ લાવવું. તો કર્મને આગળ લાવો તો એન એપલને આગળ લાવો. દરેક વાક્યમાં આપણે આ પદ્ધતિ કરવાના જ છે. જે કર્મ છે એને આગળ લાવીશું. કર્તા જે છે એને પાછળ લઈ જવાનો છે. કર્તાને પાછળ લઈ જઈએ તો આઈ થાય. પણ અહીંયા આપણે એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે કર્તા તરીકે જ્યારે આપણને સર્વનામો આપેલા હોય, આઈ, વી, યુ, હી, આ બધા જ્યારે સર્વનામ આપેલા હોય તો એ સર્વનામોને આપણે કર્મ વિભક્તિના રૂપ તરીકે મૂકવાના છે, એના સ્વરૂપે મૂકવાના નથી. તો હવે કઈ રીતે મૂકવા એની પણ ચર્ચા કરી લઈએ. જો આપણા વાક્યમાં આઈ આપેલું હોય તો આઈના બદલે આપણે મી મૂકવું પડશે. જો આપણા વાક્યમાં વી આપેલું હોય તો આપણે અસ મૂકવું પડશે. વાક્યમાં જો યુ આપેલું હોય તો યુનું રૂપ યુ જ રહેશે. વાક્યમાં હી આપ્યું હોય તો હિમ થશે. જો વાક્યમાં સી આપેલું હોય તો હર થશે. એવી જ રીતે જો વાક્યમાં દે આપેલું હોય તો દેમ થશે. આ રીતે આપણે સર્વનામના ચેન્જીસ એટલે કે કર્તા વિભક્તિના બદલે કર્મ વિભક્તિના રૂપો મૂકવાના થશે. જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં જઈ રહ્યા છે ત્યારે કર્મ આગળ આવી ગયું છે. ક્રિયાપદની જગ્યા આપણે ખાલી રાખી રહ્યા છે થોડી વાર માટે. કર્તા સ્થાને રહેલા આઈને આપણે કર્મના સ્થાને પાછળ લઈ જઈએ છીએ એટલે કે આઈના બદલે મી મૂકવાનું છે, આઈ મૂકવાનું નથી. અને આ શબ્દની આગળ આપણે બાય ઉમેરવાનું છે. હજુ આપણું કામ પૂરું નથી થયું. એન એપલ જગ્યા ગેપ્સ રાખેલી છે. બાય, આઈના બદલે આપણે મી લખ્યું છે. હજુ ક્રિયાપદનું રૂપ મૂકવાનું બાકી છે. તો અહીંયા એક બાબત પહેલા પણ કહી ચૂક્યા કે આપણે ક્રિયાપદના રૂપો ત્રણેય પહેલા શીખવા પડશે. મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. જે ક્રિયાપદ આપ્યું છે ચાહે વર્તમાનકાળનું હોય કે ભૂતકાળનું, આપણે ત્રીજા રૂપનો એટલે કે ભૂતકૃદંતનો ઉપયોગ કરવાનો છે અને ઈટનું ભૂતકૃદંતનું રૂપ છે ઈટન. એટલે આ વાક્યમાં આપણે ઈટનની જરૂર પડશે. હજુ આપણું કામ પૂરું નથી થયેલું. આપણને જે ક્રિયાપદ આપ્યું છે એ કયા કાળનું છે જોવાનું છે. જે કાળનું ક્રિયાપદનું રૂપ છે એ કાળમાં આપણે અહીંયા ટુ બીના રૂપોને યાદ કરવાના છે. ટુ બીના રૂપો છે જો વર્તમાનકાળ હોય તો એમ, ઇઝ અને આર. જો વાક્ય ભૂતકાળનું હોય તો વોઝ અને વેર. જો વાક્ય ભવિષ્યકાળમાં એમાં ઉપયોગ કરવાનો હોય કે સહાયકારક ક્રિયાપદોની મદદથી લેવાનું થશે તો બીનું રૂપ બી પોતે આવશે. જ્યારે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ શીખીશું ત્યારે બીઇંગનો ઉપયોગ કરીશું અને પરફેક્ટ ટેન્સ શીખવાના થાય ત્યારે આપણે બીનનો ઉપયોગ કરવાના છે. એટલે કે ટુ બીના રૂપો આપણને આટલા જોવા મળે છે કે એમ ઇઝ આર, વોઝ વેર, બી પોતે, બીંગ અને બીન. આ પ્રકારના રૂપોની આપણે જરૂર પડવાની છે. હજુ આપણે વાત કરતા હતા કે વર્તમાનકાળ છે. એપલના પ્રમાણે, આઈના પ્રમાણે આપણે એમ વાપરીએ છીએ જાણીએ છીએ. પણ હવે કર્તા સ્થાન ઉપર આવનાર વ્યક્તિ બદલાઈ ચૂક્યો છે, એપલ આવી ગયું છે. તો એપલની સાથે એમ લખાતું નથી, એપલની સાથે ઇઝ લખાય છે. એટલે આપણું વાક્ય આ રીતે બનશે, એન એપલ ઇઝ ઈટન બાય મી. ફરી એકવાર જોઈ લો. આઈ પહેલા નંબરે હતો, છેલ્લા નંબર એટલે કે કર્મના સ્થાને ગયો અને કર્મના સ્થાને જે એપલ હતું એ પહેલા નંબર ઉપર એટલે કે કર્તાના સ્થાને આવ્યું. ટૂંકમાં એક વસ્તુ કહી શકીએ આપણે કે કર્તા કર્મના સ્થાને ગયો અને કર્મના સ્થાને રહેલો જે શબ્દ હતો એ કર્તાના સ્થાને આવ્યો. ક્રિયાપદના રૂપની જગ્યા નથી બદલાઈ પણ ક્રિયાપદના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકાયું અને જે મેઇન ક્રિયાપદ છે, મેઇન વર્બ છે, મુખ્ય ક્રિયાપદ, એનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે કે ત્રીજું રૂપ આપણે ઉપયોગમાં લીધું છે.
હવે વી પ્લે ક્રિકેટ વાળા વાક્યનો ટ્રાય કરીએ આપણે. વી પ્લેમાં શું કરીશું? તો પહેલા કહી ચૂક્યા કે આઈ ને પાછળ લઈ ગયા, તો સેમ રીતે આપણે વી ને પાછળ લઈ જઈએ. બાય અગો મૂકી દઈએ, વી ના બદલે અસ મૂકો. હવે પાછળનો શબ્દ આગળ લાવવાનો છે, એટલે કે ક્રિકેટને આગળ લાવો. ક્રિકેટ ગેપ્સ બાકી રાખી છે આપણે પૂરવાની. પ્લે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને પાસ્ટ ટેન્સનું રૂપ આપણને ખબર છે કે ઈડી લાગવાથી બનવાનું છે, તો અહીંયા આપણે ઈડી વાળું રૂપ લખી દઈએ, પ્લેડ. હજુ આપણું કાર્ય પૂરું થયેલું નથી. પ્લે વર્તમાનકાળમાં છે, એટલે ક્રિકેટના પ્રમાણે ટુ બી નું રૂપ ઇઝ સિલેક્ટ કરીએ છીએ. એ વાક્ય આપણું બનશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય અસ. ત્રીજા વાક્યને જોઈએ તો સી ટીચીસ મેથ્સ. તે ગણિત શીખવે છે. મેથ્સને કરતા સ્થાને લાવો. મેથ્સ અહીંયા સબ્જેક્ટ તરીકે છે ને બહુવચન નથી ગણતા. મેથ્સ ઇઝ ટીચનું રૂપ થાય ટોટ બાય સી ના બદલે હર. આ રીતે આપણું વાક્ય બનશે. હજુ વધુ વાક્યને જોઈએ તો યુ લાઈક ફોટોગ્રાફી. યુ લાઈક વર્તમાનકાળનું વાક્ય છે. ફોટોગ્રાફી ગમે છે, તો ફોટોગ્રાફીને આગળ લાવો. ફોટોગ્રાફી ઇઝ લાઇક્ડ બાય યુ. આ રીતે આપણું વાક્ય બનશે. હવે એના વાક્ય માટે ટ્રાય કરીએ તો કર્તા કોણ છે? હી. કર્મ ધ બોલ. કર્મ શોધવાની રીત. ક્રિયાપદનો અર્થ આપણને આવડતો હોવો જોઈએ. કેચ પકડવું. શું પકડ્યું? જવાબ મળશે બોલ. કર્મને આગળ લાવીએ કર્તાના સ્થાને. ધ બોલ ઇઝ કેચનું ભૂતકૃતનું રૂપ છે કોટ બાય સી નું રૂપ આવશે, હીનું રૂપ છે હિમ. આગળનું વાક્ય એટલે કે છેલ્લું વાક્ય દે સેલિબ્રેટ રક્ષાબંધન. રક્ષાબંધન આગળ લાવી દઈએ. રક્ષાબંધન ઇઝ સેલિબ્રેટેડ બાય ધેમ. આ રીતે આપણે સાદા વર્તમાનકાળના વાક્યોને પેસિવમાં ફેરવી શકીએ છીએ. ફરી એકવાર રિપીટ કરીએ તો આઈ કર્તા છે, એટલે કે સર્વનામ છે પણ કર્તા સ્થાને છે. ઈટ ક્રિયાપદ છે ને એન એપલ. એન એપલ ક્રિયાપદને ઈટને શુંથી પ્રશ્ન પૂછ્યો, જવાબ મળ્યો કર્મ હતું. કર્મને આગળ લાવવાનું છે અને કર્તા સ્થાને રહેલા આઈને પાછળ લઈ જઈએ તો આઈ લખવાની બદલે આપણે એનું કર્મ વિભક્તિનું રૂપ લખવાનું છે. કર્મ વિભક્તિના રૂપો કયા લખવાના છે આપણે અહીંયા આપેલું જ છે. જો વાક્યમાં કર્તા તરીકે આઈ હોય તો મી લખવાનું, વી હોય તો અસ લખો. યુનું રૂપ બદલાતું નથી. હીનું રૂપ હિમ, સીનું રૂપ હર, ધેનું રૂપ ધેમ. હવે પ્રશ્ન ઉભો થાય કે જો વ્યક્તિનું નામ આવતું હોય તો શું કરવાનું? દાખલા તરીકે આઈ નથી આપ્યું, આ જગ્યા ઉપર આપણને મનોજ આપેલું છે. જોઈએ આપણે મનોજ આપ્યું હોય તો શું થાય? આ જગ્યા ઉપર આપણને મનોજ આપ્યું છે માની લો, તો વાક્ય આવું બનશે મનોજ ઈટ. પણ આપણને તરત યાદ આવશે કે મનોજ વર્તમાનકાળમાં હોય તો ઈટ્સ લખાય છે અહીંયા, બરાબર. મનોજ ઈટ્સ એન એપલ. જવાબમાં શું થશે? તો એન એપલ એમને એમ રહેશે. અહીંયા ભલે એસ લાગ્યો હોય, આપણે ટુ બી નું રૂપ એપલ પ્રમાણે પસંદ કરી રહ્યા છે, તો એન એપલ ઇઝ ઈટન બાય. અહીંયા જે આપણને આઈના બદલે મી આપ્યું હતું, અહીંયા મીના બદલે આપણે મનોજ લખી દેવું પડશે. મનોજ. આ રીતે બની શકે. ધારો કે અહીંયા પ્લેની સાથે ક્રિકેટ રમે છે, એમને કોઈક નામ આપીએ તો ચિલ્ડ્રન શબ્દ આપી દઈએ. CHILDREN. ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. ક્રિકેટને ફરી આગળ લાવો. ચિલ્ડ્રન શબ્દ ભલે બહુવચનમાં છે, આપણે કર્મ સ્થાનેથી કર્તાના સ્થાને આવેલો શબ્દ ક્રિકેટ એક વચનનો છે એટલે ઈઝ ચાલુ રાખીશું. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય, અહીંયા જે અસ છે એના બદલે આપણે ચિલ્ડ્રન કરીશું. LDREN. ચિલ્ડ્રન થશે. આગળના વાક્યમાં જોઈએ તો સીના બદલે આપણે અહીંયા સપોઝ નામ બદલીએ છીએ, મિસિસ પટેલ લઈ દીધું આપણે. મિસિસ પટેલ ટીચીસ મેથ્સ. તો અહીંયા શું થશે?
મેથ્સ ઇઝ ટોટ, અહીંયા જે હર લખ્યું છે એના બદલે આપણે મિસિસ પટેલ લખવાનું થશે. તો આ રીતે આપણે આ શબ્દોને ધ્યાનમાં રાખીને વાક્યો બનાવી શકીએ છીએ. હવે પ્રશ્ન ઉભો થાય કે આ જ વાક્યો બહુવચનમાં હોય તો અહીં તો આપણે બધા જ વાક્યોમાં ઇઝનો ઉપયોગ કર્યો છે, તો શું આ વાક્યમાં આર આવી શકે? તો જોઈએ આપણે એના માટેનું એકાદ વાક્ય. મનોજ ઇટ્સ, અહીંયા એન એપલના બદલે આપણે એપલ્સ બહુવચન શબ્દ લઈ લઈએ. સરળતા ખાતર એના વાક્યનો ઉપયોગ કરી રહ્યા છે આપણે. એપલ્સ બહુવચનમાં શબ્દ લઈ લીધો છે. જુઓ, મનોજ ઇટ્સ એપલ્સ. એપલ્સ ને આગળ લઈ લઈએ તો શબ્દ કર્તા સ્થાને જે શબ્દ આવ્યો છે બહુવચનનો છે. બહુવચનનો હોય તો એપલ્સ ની સાથે ઇઝ નહીં લખાય, ઇઝ ના બદલે આપણે લખીએ છીએ આર. એપલ્સ આર ઈટન બાય મનોજ. તો આ પ્રમાણે બધા જ વાક્યો જો બહુવચન ના હોય તો એપલ્સ આર, એ જ પ્રમાણે જે શબ્દો બહુવચન ના આવે એના પ્રમાણે ટુ બી ના રૂપનો આર નો ઉપયોગ કરી શકાય. આ આપણે વાત કરી સાદા વર્તમાનકાળની. સાદા વર્તમાનકાળના વાક્યોમાં ધારો કે નોટ આવતું હોય તો હવે આપણે નોટ સાથેના કેટલાક વાક્યોને જોવાનો પ્રયાસ કરીએ. She does not like the bike. આવું એક વાક્ય આપણને આપેલું છે. જો અહીં આપણે વાક્યમાં does not નો ઉપયોગ કર્યો છે. બીજું એકાદ વાક્ય પણ લખી રાખીએ. We do not like ચેસ. અમને ચેસ ગમતી નથી રમત તરીકે. He does not make રંગોલી. મેક ની જગ્યાએ આપણે ડ્રો લઈએ. જુઓ, અહીં આપણે ડુ નોટ કે ડઝ નોટ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એસ લાગતો નથી ત્રીજા પુરુષમાં. એ બાબત પણ ધ્યાનમાં છે જ આપણે. અહીંયા પણ સેમ વસ્તુ આપણે કરી રહ્યા છે. કર્તા સ્થાને રહેલા શબ્દો જુઓ. કર્તા સ્થાને રહેલા શબ્દોને પાછળ લઈ જવાના છે. મેઇન ક્રિયાપદ અહીંયા ડઝ નોટ આખું ક્રિયાપદ ભેગું ગણી રહ્યા છે. ડુ નોટ આખા ક્રિયાપદને ભેગું ગણી રહ્યા છે અહીંયા પણ. એટલે જો આપણે નંબરિંગ કદાચ એક સમય કરવું હોય તો 1, 2 અને 3 એવા નંબર આપણે આપી શકીએ છીએ. આપણો ક્રમ કંઈક આવો થઈ રહ્યો છે. 1, 2, 3, 3, 2, 1 આ રીતે અહીંયાથી ચાલી રહ્યું છે. આવી કંઈક ગણતરી છે. આપણે થોડી વાર એને સમજી રહ્યા છે વાક્યમાં. She does not like the bike. The bike આગળ લાવી દઈશું. The bike. સી ને પાછળ લઈ જાઓ. બાય હર કરી દઈએ. વચ્ચે ગેપ્સ રાખેલી છે આપણે. ચેસ ને આગળ લાવી દઈએ. ચેસ ગેપ રાખી છે. બાય વીનું રૂપાસ મૂકવાનું આપણે શીખી ગયા છે. અને છેલ્લું વાક્ય રંગોલી આગળ લઈ આવીએ છીએ. રંગોલી બાય હિમ. હવે જે વસ્તુ મૂકવાની છે એ તો વાક્યમાં નોટનો ઉપયોગ થયો છે. આપણે વાક્યમાં નોટને ચાલુ રાખવાનું છે. વર્તમાનકાળનું વાક્ય છે ડઝ દ્વારા પણ ખબર પડી, ડુ દ્વારા પણ ખબર પડી છે. તો બાઇકના પ્રમાણે ટુ બી નું રૂપ પસંદ કરો. વર્તમાનકાળનું તો ઇઝ, ચેસના માટે ઇઝ અને રંગોલી માટે પણ ઇઝ. હવે ઇઝ પછી ડઝ પછી નોટ છે તો નોટ મૂકી દો. નોટનું સ્થાન બદલવું નથી. નોટ અને લાઇક નું રૂપ લાઇકડ. અહીંયા લાઇક નું રૂપ લાઇકડ. ડ્રો નું રૂપ ડ્રોન. આ રીતે નકાર વાક્યોના પણ પેસિવ થઈ શકે. ધ્યાન એટલું રાખવાનું છે કે ડુ અને ડઝ ની જગ્યા ઉપર ટુ બી નું રૂપ આવી જશે. હવે આપણને પ્રશ્ન ઉભો થાય કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું કરવાનું? તો એકાદ બે વાક્યો આપણે પ્રશ્નાર્થના જોઈ જોઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવાનું થશે? આપણે જાણીએ છીએ કે ટુ બી ના રૂપો જો વાક્યમાં હોય તો એ શબ્દો આગળ આવવાથી પ્રશ્નાર્થ વાક્ય બનતું હોય છે. ટુ હેવ ના રૂપો વાક્યમાં હોય તો એ આગળ આવવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. પણ સાદા વર્તમાનકાળમાં ટુ બી ના રૂપો સિવાયના જો વાક્યો હોય, દાખલા તરીકે આઈ
પ્લે ક્રિકેટ આ પ્રમાણેનું વાક્ય છે તો આ વાક્યનો પ્રશ્નાર્થ શું હોઈ શકે? તો આપણે અગાઉ પણ જ્યારે સાદો વર્તમાનકાળ શીખ્યા ત્યારે વાત કરી ચૂક્યા છે કે આવા વાક્યોના પ્રશ્નાર્થ વાક્યમાં ટુ ડુ ક્રિયાપદના સહાયકારક ક્રિયાપદના રૂપ તરીકે ટુ ડુ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો વાક્યની શરૂઆત આ પ્રમાણે થાય છે, ડુ આઈ પ્લે ક્રિકેટ, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. બીજું વાક્ય જોઈએ, ડઝ પહેલા લઈએ, ડઝ સી ટીચીસ લખાશે, ડઝ લખ્યું તો યસ લાગતો નથી. ડઝ શી ટીચ, મેથ્સના બદલે આપણે સાયન્સ લઈએ છીએ. યસ. ડુ દે વિઝિટ ધ ટેમ્પલ, શું એમણે મંદિરની મુલાકાત લીધી? આ પ્રમાણેના વાક્યો પ્રશ્નાર્થમાં લઈએ છે. ટુ ડુના રૂપો વાક્યની શરૂઆતમાં છે. આપણે હમણાં થોડી વાર પહેલા જોયું કે જે જગ્યાએ ડુના રૂપો મૂકેલા હતા એ જગ્યાએ આપણે એમ, ઇઝ કે આર નો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ જ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખીએ કે વાક્યની શરૂઆતમાં જ આપણે એમ, ઇઝ કે આર ને ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરીશું. પણ પ્રથમ આગળ કોને લાવવાનું છે? તો અહીંયા ક્રિકેટને આગળ લાવવાનું છે, અહીંયા સાયન્સને આગળ લાવવાનું છે, અહીંયા ટેમ્પલને આગળ લાવવાનું છે. ક્રિકેટને આગળ લાવીએ તો ક્રિકેટ પહેલા સ્થાને આવી ગયું છે, પણ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ક્રિકેટની આગળ આપણે ક્રિકેટની સાથે વપરાતો શબ્દ ઇઝ આગળ મૂકી દેશું. ઇઝ ક્રિકેટ પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ. જુઓ, ઇઝ મૂકવાની સાથે ડુ વાક્યમાંથી દૂર થયું છે, ડુની જગ્યા ઉપર ઇઝ આવી ગયું અને ઇઝ એ ક્રિકેટના સંદર્ભમાં રૂપમાં આવ્યું છે. સાદા વાક્યમાં આપણે ઇઝ પાછળ મૂકીએ છીએ, પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ આગળ મૂકીએ છીએ. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય આઈના બદલે મી, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. સાયન્સ 10 વાળું વાક્ય હતું, સાયન્સની સાથે સબ્જેક્ટમાં લઈશું ડુ સાયન્સ ટીચીસમાં અહીંયા જો આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ તો ધ સાથે લઈએ, ડુ ધ સાયન્સ ઇઝ, આ રીતે કરીશું. સોરી, આ રીતે નહીં થાય, આપણે ડુ ની જગ્યા ઉપર ઇઝ લાવવાનું છે એટલે ઇઝ અહીંયા લખવું પડશે ડુની જગ્યાએ, એટલે કે ડઝની જગ્યાએ. ઇઝ ધ સાયન્સ, ટીચનું રૂપ છે ટોટ બાય, સીના બદલે આવશે હર. છેલ્લું વાક્ય ડુ સાથેનું વાક્ય છે આપણું. ડુ આપ્યું નથી એવું માની લઈએ તો આપણું વાક્ય વધે છે દે વિઝિટ ધ ટેમ્પલ. ધ ટેમ્પલ ઇઝ વિઝિટેડ બાય ધેમ, આવું વાક્ય બની શકે. પ્રશ્નાર્થ છે એટલે ઇઝને આગળ મૂકી દો. ઇઝ ધ ટેમ્પલ વિઝિટેડ બાય ધેમ, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ છે. તો આ પદ્ધતિ આપણે સાદા વર્તમાનકાળના વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકીએ છીએ. હવે જો સાદા વર્તમાનકાળના વાક્યોને પેસિવમાં ફેરવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું એ જો જોવા જઈએ તો આપણે આટલી બાબતો ઉપર ફોકસ કર્યો હતો કે સૌપ્રથમ તો કર્તા સ્થાને આવેલા જે સર્વનામ છે, બરાબર, આ સર્વનામ કયા કયા હતા? આઈ, વી, યુ, હી, સી, ધે વગેરે. ઈટનો પણ સમાવેશ થાય છે. તો આઈના બદલે આપણે મી મૂક્યું, વીના બદલે આપણે અસ મૂક્યું, યુના બદલે આપણે યુના યુઝ રાખ્યું છે, હીના બદલે આપણે હિમ, સીના બદલે હર, ધેના બદલે ધેમ. જો વાક્યમાં નામ આવે તો નામને બદલ્યું નથી. બીજી વસ્તુ આપણે ટુ બી ક્રિયાપદના રૂપો ઉપર ધ્યાન આપ્યું. ટુ બી ક્રિયાપદના કયા રૂપોનો ઉપયોગ કર્યો? તો વર્તમાનકાળનું જ્યારે વાક્ય આવશે ત્યારે આપણે એમ, ઇઝ અને આર નો ઉપયોગ કરીશું. જો એ વાક્ય ભૂતકાળનું જે હવે આપણે શીખવા જઈ રહ્યા છે તો એ જગ્યાએ આપણે વોઝ અથવા વેર નો ઉપયોગ કરીશું. જો એ વાક્ય ભવિષ્યકાળનું હશે એટલે કે શેલ વિલ સાથે આવતું હશે અથવા તો પછી કોઈ પણ ઓક્ઝિલરી સાથે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ આવા બધા શબ્દો સાથે જો એ વાક્ય આવતું હશે તો એવા સંજોગોમાં આપણે બીના રૂપનો ઉપયોગ કરીશું. જો વાક્ય ચાલુ વર્તમાનકાળમાં આવશે કે ચાલુ ભૂતકાળમાં આવશે કે ચાલુ ભવિષ્યકાળમાં, ટૂંકમાં જે ક્રિયાપદને આઈએનજી લાગેલો આવશે
રનિંગ, સ્વીપિંગ, ક્લીનિંગ, આવા બધા જે વાક્યો આવશે તો એવા વાક્યો ચાલુ કાળમાં જે આવશે, ચાલુ વર્તમાનકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે પછી ચાલુ ભવિષ્યકાળ, આવા જ્યારે વાક્યો આવશે ત્યારે આપણે બીઇંગ શબ્દનો ઉપયોગ કરવાના છીએ અને વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, પૂર્ણકાળ જેને કહીએ છીએ, પૂર્ણકાળની વાત આવશે એટલે કે વાક્યમાં હેવ, હેઝ, હેડ વાળા વાક્યો આવશે ત્યારે આપણે બિન સહાયકારક ક્રિયાપદ તરીકે વાપરશું. તો આ એક આપણી બેઝિક વસ્તુઓની વાત કરી. ફરી એકાદ વાક્ય સાથે એક્ઝામ્પલ ચેક કરીએ છીએ આપણે. I eat an apple. આ રીતે આપણે વાક્ય લીધું હતું. એન એપલ ત્રીજા નંબર ઉપર હતો, આઈ પ્રથમ નંબરે હતો. એન એપલને આગળ લાવી દીધું, એન એપલ. આઈને પાછળ લઈ ગયા પણ આઈના બદલે આપણે મી લખ્યું અને એની પહેલા આપણે બાય ઉમેર્યું છે. બાકી જે શબ્દ રહ્યો છે એનું સ્થાન બદલાયેલું નથી. અહીંયા એપલ પ્રમાણે વર્તમાનકાળનું વાક્ય છે એટલે ઇઝને પસંદ કર્યું અને ઈટનું ત્રીજું રૂપ એટલે કે ઈટરનો ઉપયોગ કરી અને વાક્ય આપણે બનાવ્યું. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કર્મ કર્તાના સ્થાને જશે, કર્તા કર્મના સ્થાને કર્મ વિભક્તિના રૂપ સાથે આવશે. ક્રિયાપદ જે કાળનું છે એના પ્રમાણે ટુ બીનું રૂપ અને મુખ્ય ક્રિયાપદનું મેઇન વર્બનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપનો ઉપયોગ આપણે એક્ટિવ પેસિવમાં કરવાનો છે. પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય પણ આપણે શીખી લીધેલા છે. હવે આપણે બીજા કેટલાક ટેન્સના સંદર્ભમાં થોડાક વાક્યોને જોવા પ્રયાસ કરીએ. હવે કેટલાક વાક્યો આપણે ભૂતકાળમાં જોઈએ. દાખલા તરીકે I ate. હવે અહીંયા જે શબ્દ બદલવો હોય બદલી શકે, આપણે સહેલાઈથી યાદ રહી શકે એટલા માટે એપલ્સનો જ ઉપયોગ કરી રહ્યા છે. I ate an apples. She wrote letters. She wrote letters. They visited the zoo. We did not buy the car. They did not visit the zoo. Did you like the film? Did she bring the book? અહીંયા જુદા જુદા વાક્યો આપવાનો આપણે પ્રયાસ કરેલો છે. જો અહીંયા ક્રિયાપદના રૂપ ઉપર visited, did not buy, did not visit, did like, did bring, આ પ્રમાણે આપણે વાક્યો કેટલાક આપેલા છે. હવે આ વાક્યોનું પેસિવ કઈ રીતે થાય જોઈએ આપણે ઝડપથી થોડાક. હવે તો તમને થોડો અંદાજ આવી જ ગયેલો છે કે આપણે વાક્ય પેસિવ કઈ રીતે બનાવી રહ્યા છે. તો સૌપ્રથમ તો આ જે શબ્દો આપેલા છે મેઇન વર્બ એના ત્રીજા રૂપો જોઈ લઈએ. એટનું રૂપ ઇટન છે, રોટનું રૂપ રિટર્ન છે, વિઝિટેડનું વિઝિટેડ જે ક્રિયાપદને ઈડી પ્રત્યે લાગેલો છે એનું રૂપ આપણે શોધવા જવાનું રહેતું નથી, ઈડી વાળું જ આવશે. બાયનું રૂપ બોટ છે, વિઝિટનું વિઝિટેડ થશે, લાઇકનું લાઇકડ અને બ્રિંગનું બ્રોડ થશે. તો આ વાક્યો હવે જોઈએ ત્યારે આપણે અહીંથી આ વાક્યોને થોડાક દૂર કરીએ છીએ. ક્રિયાપદના વર્બ ફોર્મ્સ તમારે યાદ રાખવાનો પ્રયાસ કરવો પડશે. એ વગર આપણે એક્ટિવ પેસિવ કે હવે પછી જે શીખવાના ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વગેરે શીખી શકીએ એમ નથી. જે પદ્ધતિ અગાઉ લીધી હતી એને એપલને આગળ લાવી દો. બીજા વાક્યમાંથી કોને આગળ લાવીશું તો લેટર્સને. ત્રીજા વાક્યમાંથી ધ જૂને આગળ લાવો. ચોથા વાક્યમાંથી ધ કારને આગળ લાવો. પાંચમા વાક્યમાંથી ધ જૂને ફરી આગળ લાવો. છઠ્ઠા વાક્યમાંથી ધ ફિલ્મ આગળ લાવીશું.
અને સાતમા વાક્યમાંથી ધ બુકને આગળ લાવીએ. છેલ્લા બે વાક્યોમાં થોડા ફેરફાર કરવાના થશે, એને આપણે થોડી વાર પછી કરીએ છીએ. પહેલા એકવાર આપણે આ વસ્તુ લખી દીધી છે. હવે પહેલા જે શબ્દો છે એને પાછળ લઈ જવાના છે. ક્રિયાપદની જગ્યા આપણે છોડી દીધી છે. બાય, આઈ છે તો મી, સી છે તો બાય હર, ધે છે તો બાય ધેમ, વી છે તો બાય અસ, બાય ધેમ, બાય યુ અને બાય હર. આ પદ્ધતિએ આપણે વાક્યોનો પ્રયાસ કરી રહ્યા છે. પાસ્ટ ટેન્સનું રૂપ ઈટ છે, ત્રીજું રૂપ ઈટન તો લખવાનું જ છે. ટુ બી નું રૂપ ભૂતકાળનું મૂકવાનું છે. આપણે જાણીએ એપલની સાથે ટુ બી નું રૂપ ભૂતકાળનું વોઝ આવશે. લેટર્સ બહુવચનમાં છે તો ભૂતકાળનું રૂપ વેર, જુ બહુવચન નથી, એકવચન છે તો એક, વોઝ, અહીંયા પણ વોઝ, અહીંયા પણ વોઝ, અહીંયા પણ વોઝ, અહીંયા પણ વોઝ. બરાબર. હવે આ ત્રીજું રૂપ એટનું ઈટન, રોટનું રિટર્ન, વિઝિટેડનું વિઝિટેડ જ રહેવાનું છે. પછીના વાક્યમાં બાયનું આવશે બોટ, બોટ, વિઝિટેડ, લાઇકડ અને બ્રોટ. હજુ આપણું કામ પૂરું નથી થયું. આ એક પદ્ધતિ આપણે જે નિયમ શીખ્યો, નિયમ આધારે વાક્યો તો બનાવી દીધા. પ્રથમ વાક્ય આઈ એટ એન એપલ, એપલ્સ બહુવચનમાં લખ્યું હતું, આપણે અહીંયા ભૂલ કરી તો એપલ્સ અહીંયા જો બહુવચન કરીએ તો અહીંયા વોઝના બદલે આપણે વેર કરવું પડશે. હવે આ વાક્ય સાચું બની રહ્યું છે. શી રોટ લેટર્સ, લેટર્સ બહુવચનમાં જ છે, આપણે વેર લખેલું જ છે. રોટનું રૂપ રિટર્ન અને બાય હર. તો આ બંને વાક્યો હવે આપણા સાચા થયા છે. હવે ત્રીજું વાક્ય સાચું લખ્યું છે કેમ? એમને ચકાસીએ. They visited the Jew. The Jew એકવચનમાં છે was visited by them. એ પણ સાચું છે. We did not buy the car. આપણા વાક્યમાં not છે. જો આપણા ત્યાં વાક્યમાં not નથી લખ્યું તો હમણાં આપણે વર્તમાન કાળમાં not વાળા વાક્યો શીખ્યા ત્યારે આપણે વાત કરી ચૂક્યા કે ટુ બી ના રૂપ પછી not ઉમેરી દો. The car was, આ ભાગ ઉપર આપણે not ઉમેરી દો. Not bought by us. હવે આ વાક્ય આપણું સાચું થશે. આ જ વસ્તુ આપણે એના પછીના વાક્યમાં was પછી not ઉમેરી દો તો આ વાક્ય પણ સાચું થઈ ચૂક્યું છે. હવે આ પણ સાચા થઈ ચૂક્યા છે. હવે બે છેલ્લા વાક્યો પ્રશ્નાર્થ છે. આપણે પ્રશ્નાર્થ વાક્યની પદ્ધતિ જુદી શીખ્યા છે અને અહીંયા લખ્યા છે જુદા. ત્યાંના વાક્યો બંને ખોટા છે. શું કરશું? તો પહેલા કહી ચૂક્યા હતા કે ટુ બી નું રૂપ જે ક્રિયાપદ કર્મના પાછળ છે, કર્મના આગળ મૂકવાથી પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ થાય. તો આપણે અહીંયા શબ્દ રચનામાં આટલો ફેરફાર કરવો પડશે. વોઝ ને આગળ મૂકો, જે આપણો શબ્દ છે ધ ફિલ્મ એને પાછળ મૂકો, વોઝ ધ ફિલ્મ. હવે આપણું વાક્ય બની ગયું છે લાઇક્ડ બાય યુ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. ધ બુક ને પાછળ લઈ જાઓ, વોઝ ને આગળ લાવો. વોઝ ધ બુક બ્રોટ બાય હર અને વાક્યના અંતે પ્રશ્નાર્થ. તો આ પદ્ધતિએ આપણે પાસ્ટ ટેન્સના એટલે કે સાદા ભૂતકાળના પેસિવ પણ કરી શકીએ છીએ. આ જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ આપણે તો પેસિવ વોઇસ શીખવા માટે આપણે ભવિષ્યકાળના રૂપોનો પણ ઉપયોગ કરી શકીએ એમ છે. તો ભવિષ્યકાળના રૂપો માટે કઈ બાબત ધ્યાનમાં રાખીશું? તો આ જ વાક્યોમાંથી કેટલાક વાક્યોને આપણે થોડોક ટ્રાય કરીને વિચારી લઈએ કે ભવિષ્યકાળના વાક્યોમાં કઈ રીતે પેસિવ બને છે. તો જાણીએ છીએ કે ભવિષ્યકાળના મેઇન વર્બની સાથે સાથે આપણે કોનો ઉપયોગ કરી રહ્યા છે? શેલ કે વિલનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન રાખજો કે એની સાથે સાથે આપણા વાક્યમાં કેન, મે આવા બધા શબ્દો પણ આવી શકે છે. આ બધાની સાથે આપણે બીનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે પ્રથમ વાક્યને જ ભવિષ્યકાળમાં ફેરવી લઈએ છીએ. આપણે I shall eat an apple. She will write letters. They will visit
ધ જો. આ વાક્યોને આપણે પ્રયાસ કરીએ તો અહીંયા ટુ બીના રૂપનો ઉપયોગ કરતા પહેલા વિલ રાઇટને એને ધ્યાનમાં રાખી રહ્યા છે. આપણે એક વાક્ય કેનનો પણ લઈ લઈએ છીએ. આઈ શેલ ઈટ એન એપલ. પદ્ધતિ એના જ છે, એપલને આગળ લાવો, આઈને પાછળ લઈ જાઓ. હવે પહેલા કહી ચૂક્યા એ પ્રમાણે શેલ અને વિલનો ઉપયોગ થયો છે, તો અગાઉ આપણે શીખી ચૂક્યા છે કે આઈ અને વી આ બંને સાથે શેલ વપરાય છે, બાકી બધાની સાથે વિલ વપરાય છે. એટલે એપલની સાથે વિલ, લેટર્સની સાથે પણ વિલ અને જૂની સાથે પણ વિલ. આટલું વસ્તુ તો આપણે ક્લિયર છે. આ બધા જ વાક્યમાં બી ઉમેરવાનું છે, એટલે અહીંયા બી ઉમેરી દઈએ. ઈટનું ત્રીજું રૂપ ઈટન, રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન અને વિઝિટનું ત્રીજું રૂપ વિઝિટેડ. આ રીતે આપણે ભવિષ્યકાળના વાક્યોને પણ પેસિવમાં ફેરવી શકીએ છીએ. વી વિલ નોટ નકાર વાક્ય એક લીધું છે, તો નકાર વાક્ય માટે એ કારને આગળ લાવો, એ કારની સાથે પણ વિલ જ લખાવાનું છે. વિલ પછી નોટ લખો અને પછી બી લખીએ. કેટલીક વખતે ગ્રામરમાં નોટ બી અને બી નોટની વાક્ય રચનામાં ફેરફારો જોવા મળે છે, પણ આપણે પદ્ધતિ એવી પાડીએ છીએ કે વિલ પછી નોટ લખીને બી લખીએ. બાયનું રૂપ આવશે બોટ બાય, વીના બદલે આપણે અસ લખીએ છીએ. વિલ યુ બાય ધ કાર પ્રશ્નાર્થ વાક્ય છે. આપણા વાક્યમાં શેલ કે વિલને ચાલુ રાખવાના છે, એટલે વિલને એમના એમ લઈ લઈએ. વિલ ધ કારને આગળ લાવો, વિલ ધ કાર. શેલ વિલ વાળા વાક્યમાં બી ઉમેરવાનું છે, એટલે બી ઉમેરી દીધું. વિલ ધ કાર બી, બાયનું રૂપ છે બોટ બાય યુ અને પ્રશ્નાર્થ વાક્ય. કેન આઈ શક્તિ ક્ષમતા બતાવવા માટે, એટલે કે ભવિષ્યકાળની સાથે સાથે ઓક્ઝિલરીઝનો ઉપયોગ પણ થાય છે. તો કેન આઈ પ્લે ક્રિકેટ, કેનને પહેલા જ રાખીએ. કેન, ક્રિકેટને આગળ લાવો, ક્રિકેટ, ક્રિકેટની સાથે બી, કેન ક્રિકેટ બી. પ્લેનું રૂપ પ્લેડ બાય મી. આ રીતે અન્ય સહાયકારક ક્રિયાપદો શુડનો ઉપયોગ કરીને વી શુડ સ્પીક ટ્રુથ. જોઈએ નવું વાક્ય એક, વી શુડ સ્પીક ધ ટ્રુથ. આપણે સાચું બોલવું જોઈએ. આ વાક્યને શુડની સાથે છે, તો એને પણ આ રીતે બનાવી શકાય. ધ ટ્રુથ શુડ બી, સ્પીકનું રૂપ આવશે સ્પોકન બાય, વીનું રૂપ અસ. હજુ એકાદ વાક્ય જોઈએ, મસ્ટનો ઉપયોગ કરી જોઈએ. કોઈ પણ વસ્તુ ફરજિયાત કરવાની થાય છે, તો એના સંદર્ભમાં વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આ વાક્યને આપણે બનાવીએ તો ધ ટ્રાફિક રૂલ્સ, ટ્રાફિક રૂલ્સ. મસ્ટનું રૂપ મસ્ટ જ રહેશે, મસ્ટની સાથે બી ઉમેરો, મસ્ટ બી. ફોલોનું રૂપ ફોલોડ બાય, વીનું રૂપ ફરી પાછું અસ. તો આ પદ્ધતિએ આપણે ભવિષ્યકાળની સાથે સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે આવતા શબ્દો કેન, કુડ, શુડ,
વુડ, મસ્ટ વગેરેના ઉપયોગોનો પણ પેસિવ રચનામાં ફેરફાર કરી અને શીખી શકીએ છીએ. આ પ્રમાણે તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટેની એક્સરસાઇઝ આપને મોકલવામાં આવશે. એ પ્રયાસ કરી અને આપે જવાબ લખી અને મોકલવાના છે. થેન્ક યુ.